નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીએ એક આધેડનો ભોગ લઈ લીધો છે। ઘટના અંગે વાત કરવામાં આવે તો રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે નોકરી પરથી પરત ફરી રહેલા એક આધેડે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ખુલ્લા ડ્રેનેજમાં આધેડ પડી ગયા હતા। ગાંધીગ્રામ હીરાના બંગલા પાસે ડ્રેનેજની લાઇન ખુલ્લી હતી, જેમાં આધેડ પડી ગયા હતા। જે બાદ સ્થાનિકો દ્વારા આધેડને ડ્રેનેજ લાઇનમાંથી બહાર કાઢતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેથી તેઓને વધુ સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વનરાજસિંહ ચાવડા નામના આધેડનું 10 દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેદરકારીથી આધેડે જીવ ગુમાવવો પડ્યો છે। આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। આ ઘટના બનતા હવે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના દરેક રોડ રસ્તા પર આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। વરસાદે વિરામ લીધાને પખવાડિયું થવા છતાં આજે પણ ગટરો છલકાઈ રહી છે। રસ્તા પર પાણી વહી રહ્યા છે, જેના કારણે ખુલ્લી ગટર, તૂટેલા ગટરના ઢાંકણા કે રસ્તા પર પડેલા ખાડા અંગે વાહન ચાલકોને ખ્યાલ નથી આવતો અને તેઓ તેમાં પડી જાય છે અને અકસ્માતનો ભોગ બની જાય છે। આ તંત્રની ઘોર બેદરકારી છે અને હવે તંત્રની આંખ નહીં ઉઘડે અને કામગીરી પર ધ્યાન આપવામાં નહીં આવે તો હજુ પણ અનેક લોકોના અકસ્માત થાય તો નવાય નહીં। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।